આજે એબલ ખાચરે પોતાના દીકરાને ભગવાનના હાથમાં સોંપી આલોકમાંથી વિદાય લીધી છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, અભય રાજા આલોકને છોડીને ગયા, ત્યારબાદ ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચર એ ગઢપુર પરગણાના રાજા બન્યા છે. પણ સદગુણોમાં પોતાના પિતા કરતા પણ ચડિયાતા થયા છે. પોતે રાજા હતા, એમનો રાજ પરિવાર હતો. એમની 4 બહેનો જયા, લલિતા, નાનુ અને પાંચાલી, આ 4 બહેનો, 2 એમના માતા સુરપ્રભા અને સોમાદેવી, દાદા ખાચરના 2 પત્ની કુમુદા અને જસુદેવી, આખો એ પરિવાર કે જે રાજ પરિવાર છે પોતાને પર્સનલ 100 દાસ દાસીઓ સેવામાં હતા, છતાંય પણ પોતે એક ચાકર નોકરની પેઠે ભગવાન શ્રી હરિની સેવા કરતા. ભગવાન શ્રી હરિને માટે ઘઉં દળવા, ખાંડવું, જળ લાવવું, વસ્ત્ર ધોવા, કપડાં ધોવા, માંજવા, વાસણ વગેરે જે ક્રિયાઓ એ સ્વયં જાતે કરતા, દાસ બનીને. કેમ? કારણ કે ભગવાનને દાસ ભક્ત અતિશય વાલા છે. મહારાજે કહ્યું, દાસના દાસ થઈ જે રહે છે સત્સંગમાં, ભક્તિ ભલી તેની માનીસ રાચીસ તેના રંગમાં. ભક્તિ તો ઘણા કરતા હોય, પણ જ્યાં સુધી દાસ ભાવ ના આવે, નિર્માનીપણું ના આવે, ત્યાં સુધી એ ભક્તિ ભગવાનને ગમતી નથી. મેં માનીની ભક્તિ તો બિલકુલ મહારાજને ના ગમે, મહારાજને જોવાની ઈચ્છા ન થાય. ભક્તિ કરતો હોય પણ જો માન હોય તો ભગવાનનો રાજીપો મળે નહીં. માટે અતિ નિર્માની થઈ અને આપણે ભગવાનની સેવા કરવી. ભગવાનના દાસની પણ ભગવાનના જે દાસ હોય ને એના એ દાસ બની જાય.